जय माताजी मित्रों, આજના એક નવા વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમને બતાવવાનો છું પ્રાંતિજનું નવું બસ સ્ટેશન। જે મિત્રો એપ્રોચ રોડ જૂનું વર્કશોપ હતું ત્યાં બનાવવામાં આવ્યું છે। પ્રાંતિજ તાલુકાની જનતાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપની વચ્ચે એક નવું, જેની ખરેખર પ્રાંતિજમાં જરૂર હતી એવું અદ્યતન એસટી બસ સ્ટેશન એ હવે મિત્રો બનીને તૈયાર છે। મિત્રો આ બસ સ્ટેશન ઘણા સમયથી બનાવવાનું ચાલુ હતું, જે મિત્રો હવે સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો વિડીયોમાં દેખાય છે તે રીતે આ ભવન 2 માળનું બનાવવામાં આવેલું છે। દરેક પ્લેટફોર્મની અંદર સુંદર બેઠક વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી છે। નવું ઇન્ટેરિયર, પાકો કલર અને ટાઇલ્સથી સજ્જ, ચારે બાજુ સ્વચ્છતાનું સુંદર નજરાણું જોવું હોય તો આ પ્રાંતિજ બસ સ્ટેશનની મુલાકાત મિત્રો અચૂકથી લેજો। મિત્રો અહીં આવેલું વિશાળ મેદાન જે બસોની પાર્કિંગમાં બહુ સુવિધાજનક રહેશે। મિત્રો આ બસ સ્ટેશનની ડિઝાઇન એવી ડિઝાઇન કરવામાં આવી છે જે એકદમ મનમોહક લાગે છે। મિત્રો હવે મુસાફરોની સુવિધામાં વધારો થશે। મિત્રો કુદરતી વાતાવરણની વચ્ચે સુશોભિત આ બસ સ્ટેશન મિત્રો જાણે પ્રાંતિજની શોભામાં વધારો કરતું હોય તેમ 100% લાગી રહ્યું છે। પાછળની સાઈડ મિત્રો ડેપો વર્કશોપ પણ આવેલું છે। મિત્રો પ્રાંતિજના નવા આ બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ બનાવવામાં આવેલા છે, જેમાં પહેલા પ્લેટફોર્મથી મિત્રો સૌરાષ્ટ્ર તરફ જઈ શકાય છે। મિત્રો બીજા પ્લેટફોર્મ ઉપરથી મિત્રો દક્ષિણ મધ્ય ગુજરાત તરફ જઈ શકાય છે। મિત્રો ત્રીજા પ્લેટફોર્મ ઉપરથી મિત્રો હિંમતનગર, મહેસાણા, માઉન્ટ આબુ, ઉદયપુર તરફ જઈ શકાય છે। મિત્રો ચોથા પ્લેટફોર્મ ઉપરથી રણાસણ, બાલિસના, સંતરાપુર, મોડાસા તરફ જઈ શકાય છે। અને મિત્રો પાંચમા પ્લેટફોર્મ ઉપરથી માનસા, વિસનગર, મહેસાણા, ડીસા તરફ જઈ શકાય છે। મિત્રો સ્વચ્છ અને સુંદર પ્રાંતિજના નવીન બસ સ્ટેશનને મિત્રો સ્વચ્છ રાખવું એ મિત્રો આપની સામૂહિક જવાબદારી બને છે। મિત્રો જ્યારે પણ પ્રાંતિજ આવો ત્યારે મિત્રો આ બસ સ્ટેશનની મુલાકાત અવશ્ય લેજો। મિત્રો આ બસ સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે।
મિત્રો મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર. મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો જય માતાજી, જય કુળદેવીમાં, જય દ્વારકાધીશ.